વડોદરાની વિશ્વામિત્રી નદી કિનારે ચાલી રહેલી ગેબિયન વોલની કામગીરી દરમિયાન આજે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક શોધ સામે આવી છે. માટી અને કાટમાળ ખસેડતી વખતે ગાયકવાડ શાસનકાળના આશરે 1870ના દાયકાના 12 જેટલા પ્રાચીન સિક્કા મળી આવ્યા છે. આ સિક્કાઓ હવે પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે. શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના કિનારે ગેબિયન વોલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન માટી અને કાટમાળ હટાવતી વખતે સફાઈ કામદારો અને સ્થાનિકોનું ધ્યાન કેટલાક જૂના ધાતુના સિક્કાઓ તરફ ગયું હતું. શરૂઆતમાં 1-2 સિક્કા મળ્યા, પરંતુ વધુ તપાસ કરતાં કુલ 12 જેટલા પ્રાચીન સિક્કાઓ મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં પણ કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક નાગરિક રમેશભાઈએ જણાવ્યું હતું કે મળતી માહિતી મુજબ આ સિક્કાઓ બરોડા સ્ટેટના ગાયકવાડ શાસનકાળના હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મલ્હારરાવ ગાયકવાડ તેમજ મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ દરમિયાન આશરે 1870ના દાયકામાં ચલણમાં રહેલા સિક્કાઓનો સમાવેશ થાય છે. આ સિક્કાઓ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વના હોઈ શકે છે. તેથી તમામ સિક્કાઓને સુરક્ષિત રીતે સાચવી પુરાતત્વ વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી નિષ્ણાતો દ્વારા તેની વૈજ્ઞાનિક તપાસ અને ઐતિહાસિક મૂલ્યાંકન થઈ શકે. આ જે સિક્કા જે વિશ્વામિત્રીની નદીની અંદર જે ગેબિયન વોલની કામગીરી ચાલતી હતી તે તેઓનો કાટમાળ નીચેથી જ્યારે કાઢવામાં આવ્યો તો નદી કિનારે જઈને તે કાટમાળ કાઢતી વખતે 1-2 સિક્કા જોવામાં આવ્યા, તો વધારે સર્ચ કરતાં એવા 12 સિક્કા મળી આવેલા છે. વધુ ઊંડાણપૂર્વક જોતાં આ આપણા બરોડા માટે ગૌરવની વાત છે, એટલા માટે કે જ્યારે બરોડા સ્ટેટ ઓફ હતું ત્યારે ત્યાંના સ્ટેટ ઓફ રાજા મલ્હારરાવ ગાયકવાડના શાસનમાં જે ચાલતા એ કોઈન, ત્યારબાદ સર સયાજીરાવના સમયે ચાલનાર એ સિક્કા મળી આવેલા છે. આજરોજ તમારી સાથે આ માહિતી શેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ સિક્કા પુરાતત્વ વિભાગમાં અત્યારે હું સોંપીશ. અત્યારે એમાં તો એટલી ડીપલી મને આનું નોલેજ નથી, પણ જે તપાસ અને ગૂગલ પર સર્ચ કરતાં સર સયાજીરાવ ગાયકવાડ તથા મલ્હારરાવ ગાયકવાડના કાલમાં જે સિક્કાનું ચલણ ચાલતું હતું એ સિક્કા છે. અત્યારે એ 1870 બતાવે છે અત્યારે હાલમાં. શું નામ આપનું? હું રમેશભાઈ.